અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે અને શહેર પોલીસ દ્વારા અવારનવાર ચંડોળા તળાવ વસાહતમાં રહેતા બાંગ્લાદેશીઓને પકડવામાં પણ આવે છે, પરંતુ હજુ પણ અનેક ગેરકાયદેસર વસાહતોમાં બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા છે। શહેર ભાજપ પ્રમુખ અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી અને જાણ કરી છે કે ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે તેવી ગેરકાયદેસર વસાહતોને દૂર કરવામાં આવે અને નવી વસાહતો બનતા રોકવામાં આવે તે માંગ ઉઠવા પામી છે। જોકે આ અંગે વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે પણ સરકારને ટકોર કરી હતી। ગઈકાલે એ વિસ્તારમાંથી નીકળતા ત્યાં અંદર તળાવમાં પુરાણ કરીને બીજી વસાહતો નવી વસાહતો ઊભી કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું। એના ફોટો અને વિડીયો લઈને મેં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને મોકલ્યા છે અને તાકીદે નવા બનતી વસાહતો અટકાવવા જૂની વસાહતોમાંથી બધા જ ગેરકાયદેસર વસાહતોમાંથી તોડી આ લોકોને પકડી परत बांग्लादेश में मोकले ये हमारी मांगनी है। सबसे बड़ा सवाल तो ये आता है कि एक तरफ कलेक्टर अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन को चंडोळा तालाब का पोजीशन देने को तैयार नहीं है, वही दूसरी ओर अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन भी चंडोळा तालाब का पोजीशन लेने को तैयार नहीं है। कहीं ना कहीं चंडोळा तालाब के मामले में पूरा का पूरा फुटबॉल कहीं ना कहीं जनता के लिए बना के रखा गया है। वहाँ की जो हजारों जनता जो झुपड़पट्टी में रहती है, पिछले 30-40 वर्षों से वहाँ पर रहती है, उन्हें कोई प्राथमिक सुविधा नहीं देने में आती और वही कुछ ऐसे लोग 3-4 लोग जो कहीं ना कहीं इलीगल डंपिंग कर तालाब का कब्जा कर रहे हैं। सबसे बड़ा सवाल तो यही उठता है